અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય. અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે, ખૂબ કેસ આવે છે. મેં હમણાં જ વાત કરી કે એક લાંબાવાળો હતો, હું તો ઓળખતો નથી, મને મુકાશભાઈ કુંડારીએ આગલે દી ફોન કર્યો, પહેલાં મેં કીધું એને મારો, પછી એને થોડોક ઠમઠોડ્યા પછી 4-5 દી પછી તપાસ કરી કે શું છે. એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે 15 કેસેટ, આ કેસેટનો દુરુપયોગ કરે. કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ. એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે, પૈસા કરવા પડે, પૈસા દેવા પડે, 1-2 કરોડ દેવા, એની પાછળ એવા તત્વો હોય. એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને. જ્યારે દીકરીનો વિષય આવે, જ્યારે અમારા નાકનો સવાલ આવે, આબરૂનો સવાલ આવે, ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને. હવે આરોપી બનવા પણ તૈયાર છે. અને આવતા દિવસોમાં જો કોઈ લુખ્ખા ગુંડાઓ, આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય, હેરાન પરેશાન કરતા હોય, ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું. આજની આ જનક્રાંતિ પાટીદાર સભામાં આપણા પાટીદાર આગેવાનોએ અમને એ જણાવ્યું છે કે જે આ ગરબા ક્લાસીસમાં જે કાંડ થઈ રહ્યા હતા, જે આપણા નવરાત્રિના મહોત્સવના નામ ઉપર જે છે ને દૂષણ થઈ રહ્યા હતા, એ બધાને આપણને રોકવા જોઈએ. અને એથી કરીને આપણે ત્યાં ગરબા ક્લાસીસમાં જવાનું બંધ કરવાનું છે અને આપણે આપણા ફ્લેટ કે શેરી ગરબાને આપણે પ્રોત્સાહન આપવાનું છે. અને આપણે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવા સમાજમાં અમને એવા આગેવાનો મળ્યા છે જે અમને આ રીતના સપોર્ટ કરે છે.